એમાંથી કંઈક બીજું આવ્યું કમળ, અને કમળમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું. ભગવાન વિષ્ણુના માનસ પુત્ર છે. કમળમાંથી બ્રહ્માજી, અને બ્રહ્માજી કમળમાં છે. કેટલા મોઢા? 3. કોઈને વધારવા છે? ત્રણ નથી. બોલો 4 બધું. બોલો હવે જો કડતાલ વાળા દાદા કે 5. સાચું શું? 3 મોઢા. જે ભાઈએ જવાબ આપે એને વંદન કરું છું. 3 મોઢા પણ એ દત્તાત્રેય ભગવાન જુનાગઢની ટૂંક ઉપર બેઠા. એ અનસુયામાના દીકરો બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 દેવતાઓ. એક અત્રિ ઋષિની પત્ની અનસુયામાએ જે પતિની સેવા કરી અને પતિની સેવાનું પુણ્ય મૂક્યું, ભગવાનને દીકરો બનાવી દીધો. આ દત્તાત્રેય 3 મોઢા. એ આવશે કથા રામાયણ. સતી સીતાજી અનસુયામાને પ્રશ્ન કર્યા છે એ વખતે થોડું સમજાવીશ કે મોટામાં મોટી સેવા કઈ? પીપળા પાણી વેડવાથી ભગવાન મળે? પીપળા હુકવી નાખ્યા, દોડી જાય લોટા લઈ લઈ. બોલ્યો ઘરમાં જીવતો પીપળો એ પાણી માગે કે પી લ્યો, ટાંગા ભાંગી ગયા છે. આ શિકર કોને પકડાયું છે ખબર નથી પડતી. પીપળા પાણી વેડો બરાબર, પણ ઘરે જીવતો પતિ હોય એને પાણી માગે ને તરત આપો. બોલ્યો 4 વખત માગે તો જોડાતો અડધો પાલો છોકરાનો છોકરો લઈને આપે. લ્યો દાદા પાણી પી લ્યો. એ આવશે બધું. આમાં તુલસીદાસજી મહારાજે કોઈને છોડ્યા નથી. અમને નથી છોડ્યા, તમને નથી છોડ્યા, અને બધા લાગુ પડે. તો બ્રહ્માજીને 5 મોઢા હતા. 1 મોઢાનું છેદન કરી 4 મોઢા, 4 વેદ, ચતુર્મુખા બ્રહ્મ. કમળમાં બેઠા છે. ભગવાન સૂતા છે. નાભીમાંથી દાંડલી વાળું કમળ. અને ભગવાને સૂતા સૂતા બ્રહ્માજીને કહ્યું, હે બ્રહ્માજી, તમે મારા દીકરા છો ને હવે આ સૃષ્ટિનું સર્જન કરો. આમ ભગવાનનો આદેશ થયો એટલે બ્રહ્માજી વિચારમાં પડ્યા કે મારા પિતાનો આદેશ થયો કે આ સૃષ્ટિનું મારે સર્જન કરવું છે, પણ ધરતી તો છે નહીં. ધરતી પહેલા આવે તો પછી એના ઉપર આ બધી સૃષ્ટિ બનાવું. એટલે બ્રહ્માજી વિચાર કરતા બ્રહ્માજીને છીંક આવી. છીંક આવતા નાકમાંથી નાનું એવું વરાહનું પ્રાગટ્ય, નાનું એવું ભૂંડનું બચ્ચું નાકમાંથી પડ્યું. પડતાની સાથે મહાકાળ મોટું થઈ ગયું. મોટું થયું એટલે બ્રહ્માજીએ કમળમાં બેઠા બેઠા જોયું કે ભગવાન વરાહનું પ્રાગટ્ય થયું છે. જય જયકાર કરું છે. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી. વરાહનું પ્રાગટ્ય થયું. બ્રહ્માજીએ કમળમાં બેઠા બેઠા વરાહને કીધું કે હે વરાહ દેવતા, હે પ્રભુ, આ ધરતી રસાતાળમાં ડૂબી છે, એને તમે બહાર લાવો. વરાહ નારાયણ દરિયાની અંદર ઉતર્યા. તળિયે પડેલી ધરતીને દાઢમાં ભરાવી શિંગડામાં અને લઈને નીકળ્યા. મધ દરિયા આવ્યા અને એક રાક્ષસ આવ્યો. બ્રહ્માજી શિંગડામાં ભરીને લઈને આવતા હતા, એમાં રસ્તામાં એક રાક્ષસ આવ્યો. 6 મહિના સુધી ભગવાન વરાહ નારાયણે ધરતીને દાઢીમાં રાખી અને યુદ્ધ કર્યું, અને 6 મહિને રાક્ષસને મારી અને ધરતીને સ્થિર કરી. તો વચમાં એ રાક્ષસ કયો આવ્યો વળી પાછો? પ્રહલાદનો દાદો હિણ્યાક્ષ. તો જો હવે એ ઉત્પત્તિ યાદ આવશે. હિરણાક્ષ ક્યાંથી થયો, શું કામ થયો, વચમાં શું કામ? આ ઉબેટું જ આવી ને, આ ઉબેટુની વાત ચાલે છે. ઉબેટ નો સમજાય તો બમ્પ. જાઓ અહીંયા 2-4 બમ્પ તો હોય, આડા આવે આવા કાર્યો ન્યાય આડા આવે બમ્પો. લ્યો, પણ હવે ખબર છે ને, બમ્પ વાળાને ધ્યાન રાખવું પડે. જેસીબી થઈ ગયા છે એટલે ગમે એવો બમ્પ હોય ને જેસીબી ઉપાડી દેશે. અને અમારો જેસીબી હનુમાન છે. ગમે આડું આવ્યું એટલે હનુમાનજી પહોંચ્યો એટલે કામ પૂરું. રામને પણ હનુમાનજીને મોકલવા પડ્યા હતા. સુરસા મળી, મગરી મળી, લંકીની મળી. હનુમાનજી મહારાજે બધા બમ્પને ઉખેડી નાખ્યા અને પછી રામજી માટે હાઈવે રોડ કર્યો. સીધા જ રામજી કટ કટ હિમાર કટ વિકટ બટ બટ કોટ કોટન દાવય. જય રામ પ્રબલ પ્રતાપ કૌશલનાથ ગુણ ગન ગાવય. સહી શકન વાર ઉડારે હિ પ્રતિબાર બાર હિ મોહ. જન કમટ સર્પ કાર્ય વિચિલ ભાવ દેવી. રામજી પછી સડસડાટ લંકામાં જઈ અને રાવણને માર્યો. તો મારા બાપ તો અહીંયા ભગવાન શિવજી પાર્વતીને કહે છે દેવી. બ્રહ્માજી
વરાહનારાયણને મોકલ્યા, ધરતી સ્થિર કરી મૂકી. ભગવાને કચ્છપ રૂપ લઈને ધરતીને પીઠ ઉપર રાખી સ્થિર કરી. હવે સૃષ્ટિનું સર્જન કોને કર્યું? આ બધું કોને બનાવ્યું? બ્રહ્માજી. બ્રહ્માજી છે પ્રજાપતિ છે, પ્રજાપિતા બ્રહ્મા પ્રજાપતિ એટલે કુંભાર. આ બધા માટલા બનાવ્યા છે ને બધું. તો સૃષ્ટિનું સર્જન બ્રહ્માજી શરૂ કરી. સૌથી પહેલું શું બનાવ્યું? ધરતીને લાવ્યા પછી સૌથી પહેલા મંત્રથી સનત કુમારો બનાવ્યા, બ્રાહ્મણ ઋષિ. ત્યાર પછી 7 ઋષિ બનાવ્યા, ચિરંજીવી. ત્યાર પછી એક શરીરના ભાગમાંથી માટી લઈ અને એક સ્ત્રી બને. સૌથી પહેલી સ્ત્રી ઉત્પન્ન થઈ છે. આ મનુષ્ય યોનિમાં સૌથી પહેલી એક શક્તિ પ્રગટ બ્રહ્માજીએ કરી છે, સ્ત્રી. એમાં 16 કળાનું તેજ મૂક્યું અને એનું નામ નહીં કહું, શત્રુપા. એનું નામ શત્રુપા. એક બાજુના ભાગમાંથી બીજી માટી લઈ અને એક પુરુષ બનાવ્યો બ્રહ્માજી. એનું નામ મનુ રાજા. મનુ અને શત્રુપાના બેને બ્રહ્માજીએ લગ્ન કર્યા, બ્રહ્માજીએ પરણાવી અને સંસારમાં મૂકી દીધા કે જાઓ હવે વંશ વેલો ઉત્પન્ન થાય. સૌથી પહેલી ક્ષત્રિય કુટુંબ ઉત્પન્ન કર્યું. ધ્યાન કરજો, આમાં જે ક્ષત્રિયો બેઠો હોય એને મારી વ્યાસ ગાદી અભિનંદન આપે છે કે દુનિયામાં મોટામાં મોટું સૌથી પહેલું કાર્ય ક્ષત્રિયોના હાથે થયું. ભગવાન પણ ક્ષત્રિય કુળમાં જન્મ્યા છે, નથી બ્રાહ્મણ કે કોઈ પટેલમાં જન્મ્યા. ક્ષત્રિય કુળ કેટલું ગૌરવ કહેવાય, કેટલું એને પુણ્ય કર્યું છે. તો મનુ અને શત્રુપાનું દાંપત્ય શરૂ થયું મનુષ્યોનું. હવે મનુ અને શત્રુપા રાજા અને રાણી બન્યા છે. સંસાર શરૂ થયો. સંસાર શરૂ થતા મનુ રાજાના ત્યાં 2 દીકરા થયા. પેલા 2 દીકરા. એક શેડો ખેતો ને એટલે ઠેઠ મૂળીએ લાવવું છે. આપણે બધા એક જ બાપના વસ્તાર છીએ. ભલે અત્યારે જ્ઞાતિ જુદી હતી, બાપ કે આકડું થળ એક જ છે બધા. તો મનુ રાજાને 2 દીકરા થયા. 2 દીકરાનું નામ, જો કે આવું તમને બહુ મગજમાં નહીં આવે પણ મારે શીખવાડવું છે. મોટો દીકરો એનું નામ ઉત્તાનપાદ, બીજો દીકરો એનું નામ પ્રિયવ્રત. હવે ઉત્તાનપાદ રાજાને 2 પત્ની છે, એક માનિતી અને બીજી અણમાનિતી. માનિતી મહેલમાં રહે છે, અણમાનિતી બાજુના મહેલમાં રહે છે. બેને એક એક દીકરો છે. માનિતીને અસમંજસ અને અણમાનિતીને થયો ધ્રુવ. ધ્રુવ એ બાપના ખોળામાં બેસવા ગયો અને માએ અપરમાએ અપમાન કર્યું. દીકરો રોતો રોતો આવ્યો. એ સુનીતિએ પોતાના દીકરાને 6 મહિના તપ કરવા મોકલ્યો. 6 મહિનામાં ભગવાન પ્રસન્ન થયા અને અવિચળ પદવી આપી. આવું આ કુટુંબ. હવે મનુ રાજાના 2 દીકરાની ઉત્પત્તિ આટલે બ્રેક કરી છે રામાયણ. હવે આગળ મનુ રાજાને એક દીકરી છે, એનું નામ છે દેવહૂતિ. હવે આ રાજા પોતાની દીકરી એક ઋષિને પરણાવી. પહેલાના ક્ષત્રિયો પોતાની દીકરી ક્ષત્રિયો સાધુને આપતા. એટલે આ દેવહૂતિ દીકરી કદર્મ ઋષિ, જે મહાન તપેશ્વરી એવા સંત ની સાથે લગ્ન કરવાનું રાજાએ માંગુ નાખ્યું. મનુ રાજાએ કદર્મ ઋષિને કહ્યું મારી દીકરીની ઈચ્છા છે, આપ એની સાથે લગ્ન કરો. સંતો ભજનાનંદી હતા, તપેશ્વરી હતા, બ્રહ્મચારી હતા. એને કહ્યું ભાઈ મારી સાથે લગ્ન કરવાથી શું ફળ મળશે? હું સંસાર સુખ નહીં આપી શકું. પણ પેલી સ્ત્રીએ દેવહૂતિએ કહ્યું મારે તો સંતની સેવા કરવી છે, બસ મને પતિ તરીકેનો એક હક આપો, મારે સંસાર સુખ જોઈતું નથી, મને તમ તારે સેવાનો મોકો આપો. દેવહૂતિ કદર્મ ઋષિની સાથે પરણી ઘણા વર્ષો સુધી એને સેવા કરી. એમાં એક દિવસનો સમય છે. કદર્મ ઋષિ સમાધિમાંથી જાગૃત છે અને આમ જોયું તો સ્ત્રીને જોઈને એને યાદ આવી કે આ તો મારી પત્ની છે અને પત્નીની મારે ઈચ્છા પૂરી કરવી પડે. એટલે એક જ વખત કદર્મ ઋષિએ દેવહૂતિને દાંપત્ય સુખ આપ્યું. દેવહૂતિને ગર્ભ રહ્યો, પૂરા માસે દીકરો થયો. એનું નામ કપિલ. કપિલ થયો, કપિલ નામ પડ્યું કપિલ. અને ઈ કપિલ સિદ્ધપુરમાં માની પાસે બોલતા બોલતા માતૃ સાક્ષ્ય શાસ્ત્રનો બોધ આપતા આંખમાંથી આંસુ પડ્યું. સિદ્ધપુરમાં અત્યારે સરોવર હજુ છે જેનું નામ છે